1 લાખ બિલ આવ્યું 1 લાખ. કંટ્રોવર્સી બોલો બા. કંટોર હોય આ બધું ભરત ભરેલું છે. ભરત હું આ છે આય મારા ગાય દેવા મેળ દેવા કે દુની વાત. નક્ષત્રનું પાણી એવું રહ્યું ને હા આ પાણી તમે માંદા માણાને પાવ ને તો કેટલો થતો છે બોલો હાલો મારે આપણે ડાયરેક્ટ ઉપર ચડાવીએ. એ મારું જે વાડી તલાવડા ભરાઈ જાય હસલો છે ને ભાઈ મેડ બાય રવિભાઈ છે. ને હું આપણે સીઓ પદ ઉપર નોકરી મળી ગઈ આપણને એમ. ઓ રામ રામ બધાને, કેમ છો બધા? મજામાં જશો તો ફરી એકવાર બધાને ગુડ મોર્નિંગ, રામ રામ, હર હર મહાદેવ. તો ભાઈ આ હેર કટિંગ કરાવીને શું ભાઈ હમણાં ભરતના ઘરે ગયો ત્યારે તો નહોતો મેળો એવો હેર કટિંગ કરવાનો, ખાલી દાઢી જ સેટ કરાવી હતી. બાકી હેર કટિંગ કરી નાખ્યા. કેમ લાગુ છું? થોડીક હેરની સ્ટાઇલ થોડીક ફેરવી છે. હેઠે હું આ ટાઇલ ન દેખાય ને એના કારણે આ બધું જુગાડ કરવો પડતો હોય છે. આ ટાઇલ થોડીક ખરાબ લાગે. નાની ઉંમરમાં આવડું આ ખાસા પડી ગયા એટલે હું આમ કરીને આમ થોડુંક પાડો ને તો દેખાય નહીં એમ. મારો કહેવાનો ભાવાર્થી છે. તો કાંઈ નહીં, આ કેવીક લાગે છે તો મને કહેજો, બરોબર? ચાલો જો મારા બાને હું રંગોળા લેવા ગયો હતો અને બા એ એવા છે. જો એ બિલ છે, બિલ આવ્યું, બિલ ₹1,00,000 બિલ આવ્યું, ₹1,00,000 બિલ, 1 લાખ બિલ આવ્યું, 1 લાખ, 1 લાખ, 1 લાખ બિલ આવ્યું. મારી સાંભળતા માંડીને સાંભળવાની થોડી ખરખાય છે. હવે ચાલો ઓલા ઘરે જઈને બાને કહું કેવો લાગુ, આમ હીરો લાગુ છું કે? હાલો ઓલા ઘરે આવજો. આપણે મારા બાને જ મળે. બા હું તો મેં વાળ દાઢી સેટ કરાવી નાખે છે, કેવો મસ્તીનો બાબલો લાગી છું કે નહીં? આમ એમ થાય કે આ વાળ દાઢી કરાવીને મને ઘડી એમ થાય છે આમ મારા લગ્ન ન હોય એવું ફીલ થાય છે. બા કેમ તમને કેમ લાગે? આમ કેવો લાગુ? બહુ સારો લાગુ છું. આમ મને લગ્ન એવું નથી લાગતું. હજી લગ્ન કરવાની વાર છે. કેટલીક વાર છે? લગ્ન તો કરો ખબર પડશે. એ વાત તમારી હા છે, લગ્ન ને વાર છે, ભાવની વાર છે, ઘણી બધી વાર છે. એ બધું ધીરે ધીરે આગળ આવશે, બરોબર? તો પછી વાળ દાઢી કરવા વાળ હેરસ્ટાઈલ મેં થોડું ફેરવી નાખી, ચેન્જ કર્યો છે. કેવું લાગે છે? એમ સારું લાગે. કે પેલા હોતો એમ સારું લાગે? અત્યારે સારું લાગે. અત્યારે સારું લાગે. પેલા કેવો લાગતો? પેલો ન સારું લાગતો. કેવો લાગતો? આમ લાગતો ભૂંગા ભરાય. તો ચાલો ભાઈ, અત્યારે વાગી ગયા છે કેટલા? 12 અને મારે ને મારા બાને જમી લેવાનું છે. સ્પેશિયલ બનાવ્યા છે ગોટા, બરોબર ને બા? ગોટા ભાવે તમને? શું ભાવે બા? મને ગોટા ભાવે, ભજીયા ભાવે, બધું ભાવે, બરોબર? ચાલો તો આપણે હવે જમી લેવી. પાવભાજી ન ભાવે, મંચુરી ન ભાવે. આમાં કેવું? મંચુરી મને મંચુરી કહે છે મારા બા. ચાલો હજી એક બે એવા શબ્દ છે હું બોલાવું મારા બાને. બા કંટ્રોવર્સી બોલો બા. કંટોર હોય અને પછી તમારે બોલો તો ઇન્ડિયન ફાર્મર. હિતુ આપા ફાર્મર. ગીતા આપા નહીં, હિતુ આપા. ચાલો તો બા આપણે જમી લઈએ, બરોબર? પછી મળીએ, જમીન પછી મળીએ. હા જમવાની ઉતાર રાખો. મને મોકલી દો ઢોર પાવા ભાઈ. હિતુ આપા ઢોર પાઈ આવો પછી ખાવા મળીશ. હાલો હું ઢોર પાઈ લઉં. અહીંયા છે ને જો ભાઈ, આ ગુમડા થયા છે, દવા લીધી છે અત્યારે તો માખ્યા કંદડે છે. કેવા આવા માખા ટબ્બા જેવા બેન ખોતરી નાખે, ખાડો પડ દે. એટલે એ જંતર વગાડીને ત્યાં પહેલાં હું ગાઉં, જંતર વગાડીને ટૂંકમાં પાણી પાઈને ખાઈ લો. ચાલો તો શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હો. બાકી અમારી બદુડી શું કરે જોઈ લો. હવે મારતી નહીં. કઈ બદુડી? હાય, હાઉ આર યુ? હું તો હો મજામાં ને અમને. તમે આ મળી જા. ઈ હાસું મારા પાણીઓ મળી ગયા બધા. હા બા ત્યાંથી આવ્યા કે નહીં એટલે બધાને હારા અમાસર દે છે અને બધાને એમ કહે છે કે ભાઈ તેડા આવ્યા છે બધાને, અને હારા ખબર દે છે. એ બધા સંભાળતા થાય. ટૂંકમાં આપણે રિવાજ હોય તમને ખબર છે. હવે હારા ખબર શું છે? હારા ખબર દીધા હશે તો એ થેલીમાં આપતા હશે, એ સુટકેસમાં આપતા હશે, એક દફતરમાં આપતા હશે, ખબર નથી મને, પણ હારા ખબર દીધા. બરોબર ને બા? હું ને સાંભળતા નથી મળે. એ કયો કાંઈ કયો, એ કાંઈ કયો. સારું છે ને? હા બહુ સારું છે, સારું છે, બહુ સારું છે. તારા ના કરું ફોન માત્ર પડવાના પોટા. ફોનમાં જ રહેવાનું નકરું એમ કે છે વાળી વાળા. લાવો હાથ લાવો તમારા, જો હાથ લાવો તમારા. આ જો આ બધું ભરત ભરેલું છે. ભરત શું આ છે? ભરત નહીં જ ભરેલું. જો આ ટીપકી 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 ટીપકી. આને શું કહેવાય? આને શું કહેવાય? આને શું કહેવાય? આ તાજવા. હા તાજવા. તાજવા છે. પહેલાના જમાનામાં ભાઈ
આવી રીતના ગળે બાળતા તાજવા ગળે હાથમાં કેટલું અત્યારે જરી કહું નામ લખવાનું મને દુખે છે પહેલાના સમયમાં જો ગટા માવડી હાથ જો આખો ભરેલો હાથ છે હે કુવામાં પાણી છે ને એમ હા પણ ખેતર કેવી રીતે વરસાદ આવે તો થાય વરસાદ આવશે વરસાદ આવશે ને કાલ વીજળી કેવી આ ખૂણમાં થાય એમ? સવારો હવાર થાય એમ હા બહુ વીજળી છે તો આવશે વરસાદ તો આવશે વરસાદ આ બધા ટાંકો ભરી લેજો હા હા તો એ બા એમ કહે છે કે ભાઈ તમે ખાવા બેઠા હતા મને સંભાળતા મેં કીધું સંભાળતા હતા કે એ કે મને હિટકી આવતી હતી તે ઓલા પૂછે બધા કે તમને કેમ મોટા ભાઈ હિટકી આવે છે તો કે મને નિતેશ મને યાદ કરતો હશે આય મહારાજ આય દેવા મેળ દેવા કે દુની વાટ હતી હો મહારાજ કેદી આવે હે બા હું તો લગડી સુઈ ગયો છું પણ વરસાદ ભૂકા કાઢી નાખે હે બલક્કા કેવો તમારો આમ કે દુના તમે બધા વરસાદની વાટ જોતા હતા તો હું તમે મહારાજ શું કીધું તું કઈ કીધું તું તમે કીધું ને શું કીધું તું બાલાકા વિડીયો કર્યો જો રિઝલ્ટ તો બાલાકાના ફોનનું 1 નંબર રિઝલ્ટ છે હો 1 નંબર હે બાલાકા મહારાજાને કઈ કીધું સપનામાં આવીને કે આમ કઈ હા હા હાલો બાલાકા ઘડી હોલ્ડ કરીએ બાલાકાનો ફોન આવ્યો અરે નો આવ્યો ને નો આવ્યો એલા પણ મેં ફોન જ પડ્યો એલા તો બહુ વાય પડ્યો એ મસ્તીનો વરસાદ એવો આવ્યો અમારી કઈક વૈજ્ઞાનિક ટેકનોલોજીના લીધે જુઓ તમે એકવાર આ પાઇપ મેં ભાઈ ટાંકા દોડાવ્યા છે 4 ટાંકા છે અમે વરસાદના પાણીના ભરી લઈએ પછી વરસાદના પાણીના જ પીએ છીએ તો આમ જો આ પાઇપમાંથી વરસાદ એટલો આવ્યો ને આ પાઇપમાં નીકળી ગયો અને તમે જો ઓલા દાદરે ધારોડી થવા મળી છે દાદરે 4 ટાંકા કોણ કરી નાખું હાલો તો બાલકાને ફોન હોલ્ડ આવી ગયો એટલે આપણે મેં કીધું બાનો રિવ્યુ લઈ લઈએ બા આજ તો મેઘરાજાએ મનાણ કર્યા ભૂકા કાઢી નાખ્યા મજા આવી ગઈ હું મેઘરાજાને કેવું કહેતું ને આખું ગામ કહેતું કે મેઘરાજા કેદી આવશે તમે ખબર ને થોડાક દી પહેલા મેં ભાઈ મેં વરસાદ નહીં શું કરશું જો લ્યો તો કેટલો થતો છે બોલો હાલો મારે આપણે ડાયરેક્ટ ઉપર ચડાવશે હા એમ તો કઈ વાંધો ને હાલો છે ને ભગવાનને મેસેજ કરી દઉં છું આપણે એની પાસે થોડોક આમ શું કહેવાય કોન્ટેક્ટ છે તો એને આજ્ઞા કરી છે તો મારે ભગવાન પાસે કોન્ટેક્ટ છે ડાયરેક્ટ તો હું મેસેજ કરી દઉં ફોન કરું મેસેજ કરી દો હાલો રિવ્યુ આપે છે બાલાકા રિવ્યુ તમારા ગામમાં વરસાદ કેવો છે રીમાં ઠામકો નથી ને આપણા ગામ પોતો બહુ સારો કરી ગયો બરાબર રિવ્યુ આપી દીધો છે કે વરસાદ કેવો છે એમ વરસાદ આવી ગયો પછી કંઈક ખેડૂતને મજા હોય ટૂંકમાં હવે રહી ગયો છે અને જો વાતાવરણ તે ક્લિયર થઈ ગયું છે વાદળા ને આ લીમડી ને ગાડી નજારો ટૂંકમાં જોવા લાયક છે આ બધું ભરી દીધું છે નહીં બલક્કા હા પણ મઘા નક્ષત્રનું પાણી એવું રહ્યું ને હા આ પાણી તમે માંદા માણાને પાવ ને હા એટલે માંદા માણો કૂદકો મારીને ઊભું થાય ન હોય ન બલક્કા હોય ને મઘા નક્ષત્રનું પાણી એવું હોય ખરેખર હા ખાસું માંદા માણાને પાઈ જો હા. ઠેકડો મારીને ઊભું થઈ જાય ઠેકડો આમ પાવર આમ કેમ આમ ઝટકા અડેડ્યા હોય હા. એમ ઉભો થાય હા, જોમ આવે જોમ આવે ભાઈ એવું તો પાણી મીઠું આવે પાણી એવું મીઠું આવે અને આ પાણી માંદા માણાને હોય તો વાંધો નહીં બાકી હુળે ભરેલા માણસ પાયું હોય તો પછી કેમ થાય ઓહો એવું બહુ જ મળે ક્યાંય મઘા નક્ષત્ર વરસી ગઈ છે અને હવે બાલકા 2 દી જલસા હે હા, જલસા જલસા કામ નહીં કરવાનું હા એ હા હા વરસાદ આવી જાય તો આમ રજા મળી એવો આનંદ આવે ને કે આમ રજા મળી ગઈ ભાઈ હવે આપણે કઈ કામ છે એના છોકરા કેમ નિહાળે છૂટા થાય રજા પડી મજા પડી રજા પડી મજા પડી એવું ફિલિંગ થાય એ ફિલિંગ સાચી વાત છે ચાલો હવે આ બાલાકાનો વિડીયો ઉતરતો હતો ને તો એમાં તમને એક પાછળ સફેદ કલરનો હંસલો બતાવવાનો હોય છે એ હંસલો તમને હારો બતાવી દો વરસાદની સાથે સાથે જ તે આ હંસલો છે ને ભાઈ મેડ બાય રવિભાઈ છે આ ભાઈ બધું જે બનાવેલું છે આ બધી કોઈ પણ વસ્તુ ખરીદેલી કે નથી આ બધી રવિભાઈની હાથ મહેનતની કમાણી છે અને આ જે વસ્તુ બનાવેલી છે ને સિમેન્ટની છે સિમેન્ટ જો અંદર તો કંઈક શર્ટ કે ગાભો પડ્યો છે પણ અને આમાં તમને એક બધાને વાત બતાવું બાલાકાને કઈ આ હંસલો તો રવિભાઈ બહુ જોરદાર બનાવવાનો શોપેશ માટે બનાવવાનો પછી પાછું બધા પૂછે ને કે રવિભાઈ તમે આટલું બધું મહેનત અને આટલી બધી ઓલી તમે કારીગરાઈ શગામ કરી છે તો કે મારા મોડભાઈના લગ્ન છે ને એટલે લગ્નમાં ચોપેશમાં મૂકવાનું છે રવિભાઈ એવું કીધું હતું
એટલે આમાં છે ને ખાલી બીજો કઈ પ્રોબ્લેમ નથી, બાકી મસ્ત છે. બાકી આનું મોઢું કેવું લાગ્યું એ મને જરાક કહેજો તમે બધા, બરોબર. અને આ જો બધી તૈયારી ચાલુ જ છે મારા બાને કે બા આમ જો ગેસના સુલા બુલા બધું આવી ગયું છે, કેજી હવે બધાને તેડાવા છે. જો આ બધી ટીપકી લગાડેલી છે, બધું એટલે બધું હાથે કરેલું છે. રવિભાઈ કલર અને પીસી લઈને જો તું એવી છે જે રવિભાઈ બનાવી છે ટોપ લેવલ 1 નંબર. હું તમને બધી બતાવીશ થોડું ઘણું. હા બા હા કાંઈ નહીં. હા એમ. ખબર અને પડે કોઈને ને કઈ ખબર એની કાંઈ ન ખબર પડે. હાચી મારે વાત ભાઈ છે, બળતરા કરે. હાચી વાત છે. આવી નવી બળતરા કેટલાક દી રહે બા, શું કેજો? એક કામ કરો ને આપણે બે આ બધાને અહીંયા જે કરવું એ કરે, આપણે બે વિયા જેવી કે ક્યાં ગાવું? દિલ્હી ગાવું કે મુંબઈ ગાવું? હાલો આપણે ઇંગ્લેન્ડ જવું. ઇંગ્લેન્ડ ક્યાં જવું? ઇંગ્લેન્ડ. હા ઇંગ્લેન્ડ જવાનું છે, બરોબર. હે ઇંગ્લેન્ડ વર્ગ. ઇંગ્લેન્ડ વર્ક જવું છે. વર્ક ઈ એમ કે છે વર્ક વિઝા મળી જાય ને એટલે ઇંગ્લેન્ડ વહી જવું છે. વર્ક વિઝા મળ્યા ને એટલે ઇંગ્લેન્ડ વહી જવાનું થાય છે મારે ને મારા બાને, બરોબર. ને ત્યાંથી આપણે વહી જવું સાઉથ આફ્રિકા. મારે જેમ બાયની ઉપાધિ કાંઈ હાંફ્યું ન લે, કાંઈ ખબર ન પડે. હાચી વાત છે, કાંઈ ખબર પડે નહીં. હવે બધું ઠીક બા હાલ્યા રાખે, કેમ કરવું હવે? આ વરસાદ આવ્યો ઈ તો આમ મજા આવી ગઈ. અમે જેવડી થાય તરત શું થાય? કાંઈ નહીં, તેથી તો બધું ઠંઠન ગોપાલ, તેથી કાંઈ નહીં થાય. ટન પાક. ઠંઠન પાક. એ બા વિડીયો ક્યાં જાય? અમદાવાદ. અમદાવાદ જાય વિડીયો, અમદાવાદ જાય. આ બધા હા કેસરી ડાઘો તો હોય જ ને. હનુમાનજીના ભગત છે બાલાજી, પ્યોર હનુમાનજીના ભગત. જો ભાઈ પૈસા દેવાની વાત કરી ભાઈ, ભાઈ પૈસા દેવાની વાત આવે એટલે મારા બા થોડોક મગજ એમ થાય ભાઈ ના હજી તમે અત્યારે છે રળો છો, આ રળવાનો સમય છે, તો અત્યારે જે રળો છો એ તમે એના પગથિયે રળ્યા જાઓ, કેમ કે હજી સમય આવશે બધા છોકરાના વિવાહ કરવા, બધા છોકરાને પૌણાવા, રવિ વિમારવાની વાત કરે છે સુરત મારા. મને તો સુરો ફુવા એમ કે બા ઠીકો મારો, મારા બા થોડાક મને ઠીકો મારે, તમે સુરા ફુવા વાતો કરો છે. હા તેજુરી મારા ખૂણામાં પડ્યા, કોઈને કહેતા નહીં તમે, બરોબર. આપણી બે પર્સનલ વાત, કોઈ સુરા ફુવા ભલે વાત કરે, તમે છે ને કોઈને કહેતા નહીં. આ ઘરમાં તેજુરી પડી છે, શેટી હેઠે આપણે દાટેલી છે, ત્યાં કોઈને કહેતા નહીં. તમારી મારી વચમાં આ લે કોઈ સાંભળી કે વિડીયો બની કહી દો, પછી તમને તેજુરી દેખાડો ક્યાં. આ બધા ખોટો આમ નથી કહેવાનું. મજા આવી ગઈ ને. વરસાદ કેવો આવ્યો? મહારાજ વરસાદ મજા આવી ગઈ. બે ઘડી હસી મજાક ની વાત હોય, બાકી આજ જે મહારાજ વર્ષો છે ને આમ જો ભૂકા કાઢી નાખ્યા, દીન વર્યો આમ જો ભૂકા કાઢી નાખ્યા. પૈસા પૈસા ઘટી ઘટી 150 મેન, 150 મેન, 500 મેન. અને આ જે ભાઈ આપણે કાલ ટૂંકમાં તમે જે જોયા હતા, આપણે કોમેન્ટ્રી કરતા હતા એ ભાઈ હે બહુ વરસાદ આવ્યો ને, પવન બહુ છે ભાઈ. છે ને ભાઈ અહીંયા બે એવું છે નહીં ટૂંકમાં. હવે અહીં બેઠા બેઠા આપણે વરસાદ જ જોવાનો છે. વાસટ આવવા મળે છે ને ઉગમણીથી વરસાદ આવ્યો છે, એ કોઈ દી પાછો ન વળે, વરહે જાજો એવું બધા કહે છે મારા બાની. એટલે હવે બેઠા બેઠા આપણે વરસાદ જોઈએ, હવે ક્યાંય જવાય એવી પોઝિશન નથી. ઓકે મારા ગાય દેવા મેળ દેવા આમ જો ભૂકા કાઢી નાખ. વરસાદ બંધ થયો એટલે મને એમ થયું લાવો હું ગામમાં આટો મારી આવો, પણ અહીંયા ભૂકા કાઢી નાખ્યા. જરૂર છે વરસાદની, ખરેખર વરસાદની જરૂર છે ને. હાલો રોલ ખાવા. વરસાદના વાતાવરણમાં ભાઈ નાસ્તો ચાલી રહ્યો છે. જે છે ને જે સબસ્ક્રાઈબર છે, જે સબસ્ક્રાઈબ કરશે એને રોલ ગયો. હવે વિમલભાઈ ની દુકાને આવીને મારું નામ દઈને ખાઈ લેવાનો. વરસાદનો અવાજ સાંભળો, નેચરલી અવાજ. અમાર ઘરેથી 4 સબસ્ક્રાઇબર્સ લઈ લો ને 4. લઈ લે લઈ લે. ગામમાં વાત કરે કાળુભાઈ ખબર છે બળાયો પછી 2 દિવસે વરસાદ આવવાનો હતો અને બપોર પછી આવવાનો હતો, એ તમે એની વિશે તમારું શું મંતવ્ય કહેવાનું થાય છે? હે હું કીધું તું ને, તો તમને કઈ રીતે ખબર પડી વરસાદ થાય? હું તમારો અંદરનો
તમારો અંતરનો આત્મો જગાડો આંબાલાલ ને આપણે પાછળ રાખી દેવાનો કાંઈ રાખો ભલે ઈ દે. ધીમો થઈ ગયો છે એટલે આપણે ભટ્ટુભાઈની દુકાનને બાય બાય ટાટા કરીને છત્રી લઈને આવી ગયા છે આ અહીંયા તે શોખમાં હવે મેળો જામ્યો છે જો ખેડૂત કાયદેસર રજા પડી ગયો હા બધા મોજમાં છે હો મોજ જોવો તમે ખાલી અનોખી મોજ કહેવાય ગામડાની જોવો તમે આ મોજ તમને ક્યાંય જોવા ન મળે આવો વરસાદ આવી ગયા પછી જે મોજ લેવી ને એ આ ખેડૂત લઈએ કે બીજા કોઈ ન લઈએ એમ ખેડૂત સિવાય મોજ કોઈ લઈએ કે હા એમ હા એમ અને બાલાજી જો બાલાદા કેમ છો આ ટાઢોડાના ભજીયા હોય ને તો મજા આવે પણ હજી બપોરે જ ખાધા છે એટલે ના અમે બપોરે ખાઈ લીધા ઈ ગુમડા છે ગુમડા હડો બેહો થોડો ખડો ઈ તો અમાર વાતચીત થઈ ગઈ કાપુઆ છત્રીસ હોતી છે હાલ્યો બાલાકન છત્રી આપી દીધી છે આપણે ઘડી કાંઈ રેસ્ટ કરીએ એક કાગડો થઈ ગયો કાગડો કાપુઆ વરસાદ કેવો મજા આવે વાનું કેનેડા જાવ કેનેડા થી હા કેમ લાગે એવું એમ કેનેડા નો ન્યુઝીલેન્ડ હતો દેશ આમ એવો છે ન્યુઝીલેન્ડ હતો ને હું આપણે સીઓ પદ ઉપર નોકરી મળી ગઈ આપણને એમ ત્યાં આપણે પદ બહુ મોટું ઊંચા પાયે મોટું પદ છે ને હા એને એ લોકો એમ કીધું કે ના ના હિતુભાઈ તમે ઘણા ટાઈમથી ઘરે નથી ગયા તો ઘરે આટો મારી આવો વરસાદનો માહોલ છે અને એટલે મેં કીધું ઘરે આટો મારી આવો બાકી તો ઘરે ન મારી એવી રજા બજા હોય નહીં ખાસ કેમ કે આ ભાઈ આપણો પોતાનો બિઝનેસ હોય એટલે બિઝનેસમાં આપણે રજા ન આવે અને નોકરી કરતા હોય તો એમાં રજા આવે બધી તમારા કામ જ એવા રાખે ને હાઈ લેવલ અવળું કામ આપણને ન ફાવે તો કામ જેવા જેવા કામ અવળું કામ હોય ને તો એ જન્મ જ ન આવે પેલી વાત જ ન્યુઝીલેન્ડ છે આફ્રિકા છે અરેબિયા ને સાઉથ આફ્રિકા ને આ બધે નાના કામ ન હોય બધા મોટા કામ હોય મોટા કામમાં જ મજા આવે આપણે વાડીએ હેલીપેડ બનાવ્યું કાલે આવજો જોવા ટાઈમ રહેતો એવું છે હા વાડી હેલીપેડ બનાવવું સ્પેશિયલી કંપની વાળા ડ્રોપ કરવા હતો આવ્યો તમે કીધું ભાઈ એટલી બધી કસ્તી નથી લેવી હું મને બિઝનેસ ક્લાસ ટિકિટ બુક કરાવી ગયો એટલે હું યોજે કર્યું એટલે ના એ તો ભાઈ તમારથી અમને ભાઈ અમારે કંપનીમાં આવડો મોટો ઓલ્યો છે એટલે સીઈઓ પદ ઉપર આપણને હમણાં આવું છે નથી લેવો મને ભાઈ એટલે આવું છે ફુવા બધું ક્યારેક આવો ન્યુઝીલેન્ડ આટો મારવા આવો ને આવી